અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉજવણી કરાઈ હતી। ત્યારે શારદા ભવન ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરાયું, જેમાં નગરપાલિકામાં ચૂંટાયેલી મહિલાઓનું સન્માન કરાયું। નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શહેર ભાજપ પ્રમુખ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। 8 માર્ચ આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંકલેશ્વર અને વિવિધ ક્ષેત્રના અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા મહિલાઓને 23 થી 24 મહિલાઓને આજે અમે અહીંયા અંકલેશ્વર ટાઉન હોલ ખાતે બોલાવીને એમનું સન્માન કર્યું છે। એમાં સફાઈ કામદાર હોય, ટીચર્સ હોય, સોશિયલ વર્કર હોય, અલગ અલગ ક્ષેત્રના જે કોઈ ક્ષેત્ર બાકી જ નહીં, બધાને બોલાવીને આજે અમે એમનું સન્માન કર્યું છે। માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ એમનું સન્માન કરીને ગૌરવ અનુભવે છે અને આવનારા સમયમાં પણ આ બહેનોને કંઈ પણ એમના ક્ષેત્રમાં કામ હશે, માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ એમના માટે ઊભું છે અને બીજી પણ સેવાઓ માટે માતૃશ્રી ટ્રસ્ટ એ હંમેશા જાગૃત રહેશે એની હું ખાતરી આપું છું। આજનો દિવસ બહુ ખાસ છે, આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે। અમે લોકો માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને આજે સન્માનિત કરવામાં આવ્યા છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ટ્રસ્ટમાં આજે બધી જ કેટેગરીની વુમનનું બહુ જ સારી રીતેથી સન્માન કરવામાં આવ્યું છે। હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આજે મને સામાજિક કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે। હું સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।